નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, હાલ થયું નિધન। ભારતીય લોકકલાની દુનિયામાંથી ખૂબ જ દુઃખદ સમાચાર આવ્યા છે। દેશના પ્રખ્યાત પાંડવાની ગાયક અને પદ્ય વિભૂષણ પુરસ્કાર વિજેતા તિજનબાઈનું લાંબી બીમારી બાદ નિધન થયું છે। રાયપુર સ્થિત ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના પ્રોએ તેમના નિધનની પુષ્ટિ કરી છે। અહેવાલ અનુસાર તિજનબાઈની તબિયત વધુ ખરાબ હોવાથી તેઓ છેલ્લા કેટલાક દિવસથી એમ્સ રાયપુરમાં દાખલ હતા। તો આજે 5 જુલાઈ સવારે 3:15 અચાનક તિજનબાઈની તબિયત બગડી હતી। તિજનબાઈના નિધનના સમાચારથી છત્તીસગઢ અને સમગ્ર દેશમાં સાંસ્કૃતિક અને કલાત્મક સમુદાયમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે। તો 1956માં છત્તીસગઢના દુર્ગ જિલ્લાના ગણિયારી ગામના જન્મેલા તિજનબાઈનું જીવન સંઘર્ષ અને દ્રઢ સંકલ્પ એક અનોખું ઉદાહરણ પૂરું પાડે છે। તેમને માત્ર પાંડવાની મહાભારતની પારંપરિક કથાને વર્ણન આપીને ગાયન શૈલીમાં લોકકલા રીતે દર્શાવી હતી અને એક નવી દિશા આપી હતી। આમ તિજનબાઈએ રીત રિવાજોને પડકારી વિશ્વિક મંચની સફર નક્કી કરી હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।